राज्य सरकारना आयकर विभाग द्वारा 165 आयकर दिवसना उपलक्ष्यमां आयोजित आजना कार्यक्रममां आपणी सौनी साथे मंच पर उपस्थित CCID श्री डॉक्टर बनवारीलाल, प्रिंसिपाल CCID श्री यशवंत चौहान जी, उपस्थित सौ अधिकारीगण, आमंत्रित महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। एम शांत थी गया पहला बरोबर है कि भाई इनकम टैक्स નું નામ પડે એટલે બધા ડી જતા હતા, પણ હવે તમે ખૂબ સારો એપ્રોચ કર્યો કે હવે લોકો તમારી સાથે બેસીને હસી શકે એવું વાતાવરણ કરે। બાકી ઇન્કમ ટેક્સ નું નામ પડે એટલે બધાને એમ થાય કે ભાઈ જે પ્રમાણે કંપનીઓ જે પ્રમાણે પગાર આપે છે ને પગારમાંથી આટલો મોટો ટેક્સ ભરવો એ બી એક મોટી હિંમતનું કામ છે। એક વખત હાથમાં કોઈ વસ્તુ આવી ગઈ પછી છોડવી એ બહુ મુશ્કેલ વાત છે। પણ આવા પ્રોગ્રામો થકી એકબીજાને પ્રોત્સાહન મળતું હોય છે બંને બાજુ, અધિકારી બાજુથી અને પબ્લિકમાંથી જે ટેક્સ પેયર છે એ બંને બાજુથી એકબીજાને પ્રોત્સાહન મળતું હોય છે। આપણા વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર દેશનું સેવા દાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાછલા દશકામાં પારદર્શિતા, ગુડ ગવર્નન્સ અને રિફોર્મ્સથી જે વિકાસની રાજનીતિ વિકસી છે તેને જનતા જનાર્દને ત્રીજી વાર સ્વીકૃતિની મોહર મારી છે। શ્રી નરેન્દ્રભાઈ તેમની ત્રીજી ટર્મમાં દેશને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પની પૂર્તિ માટે દેશમાં ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, માનવબળ તૈયાર કરવું અને અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા દેશમાંથી ગરીબી નાબૂદ કરવાના પ્રયાસો વધુ વેગવાન આપણે સૌએ સાથે મળીને કરવા પડશે। આવા પ્રયાસોમાં કરદાતા એટલે કે ટેક્સ પેયર્સ દ્વારા ઈમાનદારીથી આપવામાં આવતો ટેક્સ એ આવકનું મહત્વપૂર્ણ સંસાધન બને છે। લોકો ઈમાનદારીપૂર્વક ટેક્સ ભરે એટલું જ નહીં, એમણે ભરેલા ટેક્સની પાઈનો સદુપયોગ જનકલ્યાણની યોજનાઓ થકી વિકાસના અનેક કામોમાં થાય તે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં સાકાર થઈ રહ્યું છે। તમે સૌ ઇન્કમ ટેક્સ વિભાગના કર્મયોગીઓ એ અર્થમાં પરોક્ષ રીતે વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સક્ષમતાના પ્રહરી છો। ઇન્કમ ટેક્સ વિભાગની આવી ઉત્કૃષ્ટ કામગીરીની મહત્વતા ઉજાગર કરતો આજનો આ દિવસ છે। આપણે સૌ કર્મયોગીને ઇન્કમ ટેક્સ દિવસની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ઇન્કમ ટેક્સ દિવસના અવસરે જે કરદાતાઓનું આજે સન્માન થયું છે એ સૌને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશમાં પાછલા દશકામાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની અભિગમ અપનાવ્યો છે। ગઈકાલે રજૂ થયેલા બજેટમાં પણ કરવેરાઓને સરળ બનાવવા તથા ટેક્સ પેયર્સની સેવાઓમાં સુધારો કરવાના પ્રયાસો કરવાની વાત કરવામાં આવી છે। દાયકાઓ સુધી આપણે ત્યાં ટેક્સ સિસ્ટમ પ્રોસેસ સેન્ટ્રિક હતી, પાછલા દશકામાં તે પીપલ સેન્ટ્રિક બની છે। ઇન્કમ ટેક્સ વિભાગ એન્ફોર્સમેન્ટ નહીં એટલે કે અમલવારી નહીં પણ સુવિધા આપનારો વિભાગ બન્યો છે। તમારા વિભાગ સરકારને આવક રડી આપવાનું જ નહીં પણ કરદાતાઓએ ને સેવા સુવિધા આપવાનું કામ પણ હવે કરતો થઈ ગયો છે। ગઈકાલે નાણામંત્રીએ એમના બજેટ પ્રવચનમાં જ કહ્યું છે કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની
6 મહિનામાં સમીક્ષા કરી સંક્ષિપ્ત અને સ્પષ્ટ બનાવાશે. ઇન્કમટેક્સ વિભાગની કાર્યપ્રણાલી અને ગતિવિધિઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી પારદર્શિતા અને પ્રામાણિકતા લાવવાનું ભગીરથ કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે. ફેસલેસ એસેસમેન્ટ સાથે હવે તો ફેસલેસ અપીલની વ્યવસ્થા પણ વિકસી છે. ટેક્સ પેયર્સને કોઈ હેરાનગતિ કે હાડમારી નડતી નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2014માં દેશનું સુકાન સંભાળતા જ સામાન્ય માનવીની પીડા, ઈમાનદાર ટેક્સ પેયર્સની હેરાનગતિનો અંત લાવવાનો ઉપાય શરૂ કર્યો. ટેક્સ પેયર્સને શંકાની નજરે જોવાનું જે વલણ હતું તેમાં આમૂલ બદલાવ આવ્યો છે. સરકારની વિચારધારા હવે બદલાઈ છે અને જે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ થાય છે તેના પર ભરોસો કરવાની પદ્ધતિ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આપણે અપનાવી છે. તેના પરિણામે આજે દેશમાં જે રિટર્ન ફાઇલ થાય છે તેમાંથી લગભગ 99.75% જેટલા કોઈ પણ આપત્તિ વગર સ્વીકારવામાં આવે છે. માત્ર 0.25% કિસ્સામાં જ સ્ક્રુટિની થાય છે. સમગ્ર કર પદ્ધતિને બદલીને ઓનરિંગ ધ ઓનેસ્ટ, ઈમાનદાર કરદાતાઓનું સન્માન થાય તેવી પ્રણાલી પણ દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી વિકસિત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત અનેક ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે અને ગુજરાતીઓ દેશમાં કરવેરો ભરવામાં પણ અગ્રેસર છે. 2023-24માં 64,340 કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન ગુજરાતમાંથી થયું છે. વ્યક્તિગત ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે અને નવા રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત વિકાસ દેશના 32.13% થી વધારે એટલે કે 33.49% છે. આનો અર્થ એ છે કે નવી કમાણી કરતી ગુજરાતની યુવા શક્તિ પણ દેશના વિકાસ માટેની પોતાની જવાબદારી સંપૂર્ણ સમજે છે અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. આ જ યુવા શક્તિના આધારે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારતના નિર્માણ માટે દેશના કરદાતાઓને ઇન્કમટેક્સ કર્મીઓનું પ્રદાન મહત્વપૂર્ણ છે. દરેક કરદાતા રાષ્ટ્રહિત માટે પોતાનું યોગદાન ટેક્સ ભરીને આપે તેવા વાતાવરણનું સૌ સાથે મળીને નિર્માણ કરી આપ સૌ ઇન્કમટેક્સ વિભાગના કર્મયોગીઓ રાષ્ટ્રના વિકાસમાં વિશ્વકર્મા છો. એ પરંપરા વધુ ઉન્નત બનાવો એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય.